જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। સમોસા કચોરી ભૂલાવી દે એવો ટેસ્ટી ઘઉંના લોટનો આજે આપણે નાસ્તો બનાવશું। તો આ નાસ્તો તમે સાંજે નાસ્તામાં કે પછી રાત્રે જમવામાં પણ બનાવી શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને આને બનાવવું ખૂબ જ સહેલું છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ અને અડધી ચમચી આપણે વરિયાળી એડ કરશું। આ ત્રણેય મસાલાને આપણે સરસ સાંતળી લેવાના। પછી આપણે અહીંયા આદુ અને મરચાંને એકદમ ઝીણા ઝીણા મેં સમારી લીધા છે, એ આપણે એડ કરશું। તમે મિક્સીમાં પીસીને પણ એડ કરી શકો છો। હવે આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરશું। તો હું તમને આગળ લોટનું પણ માપ જણાવી દઈશ, તો એ રીતે આપણે પાણી એડ કરવાનું છે। અહીંયા હું 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું। સાથે આપણે એમાં એડ કરશું 1 ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર અને અડધી નાની ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે। હવે બધાય મસાલાને મિક્સ કરી લઈશું અને આને સરસ આપણે ઉકાળી લેવાનું છે। પાણી સરસ ઉકળી જાય પછી જ આપણે આમાં લોટ એડ કરવાના છે। તો હવે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। તો અહીંયા પાણીને ખાસ ઉકાળવાની જરૂર છે। પાણી ઉકળી જાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને અહીંયા 1 વાટકી જેટલું આપણે ઘઉંનો લોટ કે ઝીણો આપણે જે રોટલી માટે વાપરતા હોય એ જ લેવાનું છે અને અડધી વાટકી આપણે ચણાનો લોટ અને અડધી વાટકી આપણે ઝીણો રવો લેવાનો છે, એટલે કે સૂજી। તો અહીંયા ઘરમાં રહેલી કોઈ પણ તમે વાટકીનો માપ સેટ કરી શકો છો। તો અહીંયા આપણે 2 વાટકી જેટલું બધી વસ્તુ આપણે મિક્સ કરીને એડ કર્યું છે, એની સામે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું। હવે એકદમ આપણે આ બધાય મસાલાને મિક્સ કરી લેવાનું છે। લોટને તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે। તો 2 થી 3 મિનિટ સુધી આપણે એને ચડવા દેશું તો એકદમ લોટ આપણો મિક્સ થઈ જશે અને આવી રીતે આપણો લોટ છૂટો થાય છે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે। તો લોટ સરસ આપણું મિક્સ થઈ ગયું છે, જરાય ક્યાંય ગાંઠા નથી રહ્યા। હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું અને આ લોટને આપણે એકદમ ઠંડુ કરવા માટે મૂકી દઈશું। તો અત્યારે આપણે એક ડીશમાં આને કાઢી લઈશું અને એકદમ ઠંડુ કરી લઈશું। તો આ નાસ્તો તમે બાળકોને સવારે ટિફિનમાં પણ આપી શકો છો, બાળકોને ખૂબ જ ભાવે, એકદમ ટેસ્ટી નાસ્તો બને છે। અને જો સવારે તમારી પાસે ટાઈમ ન હોય તો આવી રીતે તમે લોટને બનાવીને રેડી કરીને રાખી શકો છો અને સવારે તમે એને ફ્રાય કરીને આપી દો એટલે ખૂબ જ ટેસ્ટી બાળકોને એકદમ ઓછા સમયમાં આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય। તો આ હવે લોટ તમે ઠંડો થઈ ગયો છે તો હાથની મદદથી આપણે એકદમ એને આવી રીતે તમે જોઈ શકો છો મસળી લેશું અને બધો લોટ આપણે આવી રીતે ભેગો કરી લેશું। તો અહીંયા મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે આના વડા બનાવી લેશું। તો એના માટે આપણે હાથ પર થોડુંક તેલ લગાડી લેશું અને લોટમાંથી આપણે નાનો એક લુવો લઈ લેશું ને એને આવી રીતે ગોળ શેપમાં આપી દેશું। તો અહીંયા તમારે જે સાઇઝમાં બનાવવા હોય તમે નાના મોટા બનાવી શકો છો, તમારે જે બી શેપ આપવું હોય તમે આપી શકો છો। અહીંયા હું ગોળ શેપ આપું છું, તમે જોઈ શકો છો એકદમ આપણે જે પેટીસ બનાવીએ એવી રીતે। તો આવી રીતે આપણે બધાય વડા બનાવીને રેડી કરી લેશું। તો અહીંયા તો હું હાથથી ટીકી વડે બનાવું છું, જો તમારે વણીને પણ એને શેપ આપવા હોય કોઈ પણ તો તમે આપી શકો છો, એકદમ ઇઝીલી આ વણાઈ જશે। હવે અહીંયા પેનમાં તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું અને લો ફ્લેમ ઉપર આપણે આ બધા વડાને એક પછી એક તળી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના આપણા થઈ જાય ક્રિસ્પી, અંદરથી જરાય કાચા ન રહીએ, આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો બંને સાઈડ ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। તો 3 થી 4 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરશું તો ખૂબ જ સરસ આપણી આ ઘઉંના લોટની નવી રેસીપી, નવો નાસ્તો બનીને રેડી થઈ જશે। તો એકવાર આ બનાવશો ને તો સમોસા કચોરી પણ ભૂલી જશો અને આમાં જરાય મહેનત નથી, બહુ ફટાફટ આપણી આ રેસીપી બનીને રેડી થઈ જાય છે અને બધાને ખૂબ ભાવે છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ગોલ્ડન રંગનું આ બની ગયું છે। હવે આપણે એને કાઢી લઈશું। તો આવી રીતે આપણે બધી પેટીસને તળી લઈશું। તો તમને આ નવી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। મારી ચેનલમાં જો પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। અને આ પેટીસ તમે ટમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને એમને પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે એમને પણ ખાઈ શકો છો।